તો ગંભીરા બ્રિજ પરથી લટકતા ટેન્કરને કાઢવામાં સફળતા મળી। બલૂન ટેકનોલોજીથી ટેન્કરને બ્રિજ પરથી ઊંચું કરીને કઢાયું। બલૂનમાં હવા ભરીને ટેન્કરને બ્રિજની સમાંતર લાવીને દોરડાથી ખેંચવામાં આવ્યું છે। ટેન્કરના પાછળના ભાગમાં દોરડાથી ખેંચીને બ્રિજ પર લવાયું છે। 900 મીટર દૂર જ્યાં કંટ્રોલ રૂમથી ઓપરેટિંગ કરવામાં આવ્યું। 4 જેટલા સરકારી ડ્રોનથી સ્થળ પર નજર રખાઈ। ડ્રોનની મદદ લેવામાં આવી અને અધિકારીઓએ કંટ્રોલ રૂમથી બધું જ નિરીક્ષણ કર્યું। 27 દિવસથી આ બ્રિજ પર ટેન્કર લટકી રહ્યું હતું। ગંભીરા બ્રિજ પર લટકતું જે ટેન્કર છે તે હવે બલૂન જે નીચેના હતા એર વાળા તેની પરથી બ્રિજ પર પહોંચી ચૂક્યું છે। દ્રશ્યોમાં સીધા બતાવો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે ટેન્કર જે તૂટેલી હાલતમાં જે બ્રિજનો ભાગ છે તેની પર હતું અને તેનાથી સીધું આજે કહી શકાય કે ઉપર પહોંચી ચૂક્યું છે। સૌથી મોટા સમાચાર અમે તમને આપી દઈએ કે જે ઓપરેશન હતું તેમાં ક્યાંક ને ક્યાંક જે ટીમ છે મરીન ટીમે તેને સફળતા મળી છે, કારણ કે જે ટેન્કર છે તે હવે મુખ્ય જે બ્રિજ છે તેની પર પહોંચી ચૂક્યું છે। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે બંને બલૂન છે તેની પાછળના ભાગે ટેન્કર ખસી ગયું છે અને હવે તેને કહી શકાય કે જે પાછળના 900 મીટરના જે લાંબા કેબલ છે તેનાથી ખેંચવામાં આવશે। 100% એવું કહી શકાય કે આજે જે કહી શકાય કે જોખમ હતું તે ક્યાંક ને ક્યાંક ટળી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સ્પષ્ટ દેખાય છે, કારણ કે જે બંને હેવી એર બેગ છે તેની પરથી જે આખું ટેન્કર છે તે હાલ બ્રિજ પર જઈ ચૂક્યું છે અને જે જોખમી બ્રિજ હતો તેની પરથી ટેન્કર ખસી ગયું છે। TV9 ગુજરાતીના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જે પ્રકારે આ ટેન્કર હતું ખૂબ જ જોખમમાં હતું। વહેલી સવારથી મરીન ઇમરજન્સીની ટીમો દ્વારા આજે ઓપરેશનને પૂરું પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી। થોડી સમય પહેલા જે મરીન ટીમો છે તેઓએ મીડિયાને હાથ કરીને ક્યાંક ને ક્યાંક આ ઓપરેશનમાં સફળતા મળી હોય તેવું પણ જણાવ્યું હતું ને આખરે જે ટેન્કર છે તે બ્રિજ પર પહોંચી ચૂક્યું છે। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 3 જેટલા ડ્રોનની મદદથી આ જે ટેન્કર છે તેનું આખું જે ઓપરેશન છે તેની પર નજર રાખવામાં આવતી હતી અને અંતે આ જે ટેન્કર છે તે બ્રિજ પર પહોંચી ચૂક્યું છે। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ જે ટેન્કર છે તે હવે બ્રિજ પર પહોંચી ચૂક્યું છે। હવે કયા પ્રકારની આગળની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। ધર્મેશ પટેલ, TV9 પાદરા। છેલ્લા 27 દિવસથી આ ગંભીરા બ્રિજ પર જ્યાં ટેન્કર લટકી રહ્યું હતું અને બ્રિજની સમાંતર હવે તેને લાવી દેવામાં આવ્યું છે। ધીરે ધીરે તેને બ્રિજની લગોલગ થઈ ગયા પછી એટલે હવે તેને ખેંચવામાં આવશે અને એના માટે થઈને જ આ આખી જે એડવાન્સ સિસ્ટમ છે, ટેકનોલોજી છે સિંગાપુર સ્થિત તે ટેકનોલોજીનો આવેશ કરવામાં આવ્યું છે।